બાબરા તાલુકાના તમામ સામાજિક આગેવાનો દ્વારા ધરાઈ ગામના સરપંચ પર થયેલ જીવલેણ હુમલાના વિરુદ્ધમાં આપવામાં આવ્યું આવેદનપત્ર. આરોપીને ઝડપી તેના વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગ. બાબરા તાલુકાના તમામ સામાજિક આગેવાનો દ્વારા ધરાઈ ગામના સરપંચ પર થયેલ જીવલેણ હુમલાના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આરોપીને ઝડપી લેવા તેમજ તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધરાઈ ગામના સરપંચ દ્વારા તે જ ગામના એક વૃદ્ધાને ન્યાય આપવા સમર્થન આપ્યું હોય તેનો બદલો લેવા આરોપીઓ દ્વારા સરપંચ અને તેના પતિ પર કાર ચડાવી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે. ધરાઈ ગામના સરપંચ અને તેના પતિ તારીખ 10 તારીખના રોજ શેડુભાથી ચિતલ તરફ આવતા હતા ત્યારે ધરાઈ ગામના ધર્મેન્દ્ર જોશી તેમજ મિતુલ જોશી દ્વારા સિલ્વર કલરની કાર માથે જ નાખવામાં આવી હતી. સરપંચના પતિ દ્વારા બાઇકને કંટ્રોલ કરી લેતા બચાવ થયો હતો. તો આ આવેદનપત્રની સામે આવ્યું એક નિવેદન જેનું નામ આરોપી તરીકે લખ્યું છે તે ધર્મેન્દ્ર જોશીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને કર્યો હતો વાયરલ. અમારી વિરુદ્ધ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે જૂઠા છે. અમે હાલ રાજસ્થાનમાં ધર્મયાત્રામાં છીએ અને જે દિવસે હુમલો કરવાની વાત કરે છે ત્યારે અમે તે જગ્યાએ હાજર હોતા નથી અને અમારી પર ખોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેવું ધર્મેન્દ્ર જોશી કહી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો હાજર રહી મામલતદાર અને પોલીસને આપ્યું હતું આવેદનપત્ર. રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા. મારું નામ હિંમત દેત્રોજા. હું ચાલુ જિલ્લા પંચાયતનો સદસ્ય છું ભારતીય જનતા પાર્ટીમાંથી. આજે આવેદન આપવામાં મારા વિસ્તારમાં ધરાઈ ગ્રામ પંચાયતમાં બાલમુકુંદજીની એક હવેલી આવેલી છે અને ત્યાં ટ્રસ્ટીઓને અંદર માથાકૂટ 84 વર્ષના માજીનું મકાન પાડી નાખ્યું અને માજીને ન્યાય મળે. 7 મહિના પહેલાં માજીને અમે અહીંયા અમારી પાસે આવ્યા હતા અને એને એમ કીધું કે આવું થયું છે. તમે કીધું કાંઈ વાંધો નહીં, ન્યાય મળશે. તો 7 મહિના પહેલાં મકાન પાડી નાખ્યું. અંતે હમણાં એને અહીંયા અમે ગુનો દાખલ કરેલો છે જે ટ્રસ્ટી વિરુદ્ધ. અને તમામ તાલુકાના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના સંગઠન અમારું ભારતીય જનતા પાર્ટીનું બધા સાથે રહી અને આવેદનપત્ર આપેલું છે કે જે આરોપી છૂટા ફરે છે તેની પાછળ પોલીસ કેમ પકડતી નથી. અને જે માજીને ત્યાંના સરપંચે મદદ કરી હતી તો એ સરપંચ અને સરપંચના પતિ બે બાઇક લઈને આવતા હતા અને આ જે છૂટા ફરેલા આરોપી એ બાઇકમાંથી હુમલો કરી અને એ અમે તાલુકા પોલીસ સ્ટેશન અમરેલીમાં એ લોકોએ અરજી અને જાણવાજબ દાખલ કરેલી છે. અને આ આરોપીને જેમ બને એમ તાત્કાલિક પકડાય અને એની માટે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ હતી. આવેદન આપવાનું કારણ એ હતું કે ધરાઈ ગામના બાલમુકુંદ હવેલીના એક વૃદ્ધ માતાના આજથી 7 મહિના પહેલાં મકાન પાડી નાખવામાં આવ્યું હતું. તો જે મકાન પાડ્યું હતું એમની ફરિયાદ આજથી 5 દિવસ પહેલાં જે લોકોએ મકાન પાડ્યું હતું લેવામાં આવી છે. અને એ ધરાઈ ગામના એક આગેવાન સરપંચના પતિ એવા પરેશભાઈ કાપડિયાને ઉપર ગાડી ચડાવવામાં આવી, જીવલેણો હુમલો કરવામાં આવ્યો. અને માતાજીને ન્યાય મળે, જે માતા નૈનાબેન છે જોશી, એને ન્યાય મળે એ માટે બાબરા તાલુકાના બધા આગેવાનો, ધરાઈ ગામના આગેવાનો અને મુખિયાજી હવેલીના આગેવાનો બધા દ્વારા મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી બાબરા એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ વિસ્તારના કોઈ પણ ગરીબ બહેન હોય કે ભાઈ હોય એને ન્યાય ન મળતો હોય તો અમારે આ વિસ્તારના આગેવાન તરીકે અમને અમારી ફરજ છે કે અમારે એની સાથે રહી અને જે સત્ય હોય એ બહાર આવવું જોઈએ એટલી જ અમારી માંગ છે. કદાચ છે ને કોઈ એમ કહેતું હોય કે આ ખોટા છે તો એ કોર્ટ નક્કી કરશે, પોલીસ નક્કી કરશે, એ આપણે આગળ વાત જોવું જોઈએ. પણ ખરેખર નૈનાબેનનું વિધવા બેન છે એને આગળ પાછળ કોઈ છે નહીં. એનું 7 મહિનાથી મકાન પાડી નાખ્યું છે અને આજે બેન ભટક્યા કરે છે, જ્યાં હોય ત્યાં ફર્યા કરે છે ન્યાય માટે. ત્યારે 7 દિવસ ઉપવાસ ઉપર પણ બેઠેલા ત્યારે પોલીસમાં ફરિયાદ લેવામાં આવી છે. બસ